પોરબંદરના માધવપુરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને 216 ગરમ ધાબળાનું વિતરણ કરાયું હતું. પોરબંદરના માધવપુર ગામે શ્રીમતી શર્મિલાબેન સમીર રાજાણીના આર્થિક સહયોગની માનવતા પરિવાર દ્વારા અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને 216 જેટલા ગરીબ ધાબળાઓનું આગેવાનોના હસ્તે વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમનું તમામ સંચાલન માનવતા પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કર્યું હતું અને માધવપુરના જુદી જુદી જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારોને સ્થળ પર જઈને દરેક પરિવાર દીઠ એક ગરમ ધાબળો આપવામાં આવ્યો હતો. આ તકે પંચાયતના સરપંચ હરદાસભાઈ ભરડા, વેપારી અગ્રણી દિનેશભાઈ કક્કડ, ઢોળી સમાજના પ્રમુખ તરુણભાઈ દર્દગડિયા, સેન્ટ્રલ શાળાના આચાર્ય પરબતભાઈ મોઢા, સર્વોદય સેવા મંડળના પ્રમુખ ડાનાભાઈ દરગડિયા તેમજ માનવતા પરિવારના રાજેશ રામાણી, મહેન્દ્ર જોશી સહિતના કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી. કડકડતી ઠંડીમાં ગરીબોને ગરમ ધાબળાથી હૂંફ મળતા ગરીબ પરિવારો આનંદની લાગણી જોવા મળી હતી. દિનેશભાઈ કક્કડ માનવતા પરિવાર દ્વારા લંડન નિવાસી ભાઈ શ્રી અમૃતલાલભાઈ રાજાણીના સુપુત્ર ડોક્ટર સમીર અમૃતલાલ રાજાણી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી શર્મિલાબેન સમીરભાઈ રાજાણી તરફથી માધવપુરના ઉપરાવાસીઓને અને ગરીબ પ્રજાજનોને આજરોજ ધાબળાનું વિતરણ 216 નંગ ધાબળાનું વિતરણ આજરોજ ગામના અગ્રગણીઓ, ગામના ધારાસભ્યશ્રીઓ, ગામના આગેવાનોની હાજરીમાં બધાને સ્કૂલના પ્રિન્સિપાલ સહિત બધા લોકોની હાજરીમાં ગામને ધાબળા વિતરણ આજરોજ કરવામાં આવી અને આ લોકોની ગરીબ લોકોના મુદ્દાઓ પર ખુશ દર્શાઈ ગઈ છે અને આ કાર્ય સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવ્યું છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.